મિત્રો અત્યારે કામરેજ ઊભી છે ગાડી. તો તો મિત્રો મુંબઈ હાઈવે છે આ. મિત્રો 8 વાગી ગયા અને આપણે હોલ્ટ કર્યો છે જમવા માટેનો. હાલો, જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે 5 વાગી ગયા અને આપણે બસમાં બેસી ગયા, કારણ કે ગામડે જઈ હોળીનો તહેવાર છે એટલા માટે થઈને હોળી કરવા તો એક્સ્ટ્રા બસ મૂકી દીધી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હવે જો જાગતા રહેવું તો બનાવશું, ખુઈ જવું તો સવારે વાત. મિત્રો અત્યારે કામરેજ ઊભી છે ગાડી. તો તમે જોઈ લો આ કામરેજ. પેસેન્જરો બધા ચડે છે. સુરત કામરેજ આપણે ઊભા છે કામરેજ. અત્યારે આપણે મૂકે છે થોડી વાર. મિત્રો 6 વાગી ગયા ને આપણે કામરેજની બહાર નીકળ્યા છે, અને તો એમાં ટ્રાફિક નડી જાય એટલે ક્યારેક ઉપર બહુ આપણે વાર લાગી જાય. ત્યારે 6 તો વાગી ગયા. ટોલ નાકું પણ આવી ગયું. પેલું ટોલ નાકું. તો મિત્રો મુંબઈ હાઈવે છે આ. અહીંયા ઘડીક બસ ઊભી રાખી છે, હવે હું કામ કોને ખબર. જોઈ જા. હવે હમણાં આગળ હાલતી કરશે. મિત્રો 8 વાગી ગયા અને આપણે હોલ્ટ કર્યો છે જમવા માટેનો. खाने वाले अंदर आ जाता है, खाने के लिए गाड़ी रुकी, खाने वाले अंदर आ जाता है, गर्मा गर्म खाना मिलेगा, खाने वाले अंदर आ जाता है. गुजराती पंजाबी નાસ્તો જમવા માટે મળે છે બધો. આપણે હમણાં થોડોક નાસ્તો મિત્રો 9 વાગી ગયા અને આપણે વડોદરા પહોંચી ગયા. હાલો મિત્રો, તો હું કાલે સુરતથી બસમાં બેઠો હતો. અત્યારે આજે 4 વાગે હું 4:30 કે એમ વહેલો પહોંચી ગયો, અને પછી આવીને સુઈ ગયો. તો અત્યારે વાગી ગયા 11:15. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને હવે જમવાનું બાકી છે મિત્રો. તો આપણે આ બ્લોગને બસ હવે અહીંયા એન્ડ કરીએ, અને વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા બ્લોગમાં. આવજો. જય માતાજી બધાને.